સાયણ રોડ પર આવેલા સ્વામી રામકૃષ્ણ પરમહંસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના 25 વર્ષ પૂર્ણ થતાં જ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। જે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સુરતની શાળાઓ દ્વારા વાર્ષિક કાર્યક્રમો સાથે શાળાની રજત, સિલ્વર જ્યુબિલી અને ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરાતી હોય છે। સાથે સુરતના સાયન રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રિલાયન્સ નગરમાં આવેલા સ્વામી રામકૃષ્ણ પરમહંસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવનું આયોજન કરાયું હતું। જેમાં ટ્રસ્ટીઓ, આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી। સાથે વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યના અદ્ભુત દર્શન કરાવી ઉપસ્થિત મહેમાનો, વાલીઓ સહિતના મન મોહી લીધા હતા। તો શાળાના આચાર્ય ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ મિસ્ત્રી જૈનિશ છે। હું સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અમરોલી શાળામાં આચાર્ય છું। અમારી શાળામાં ઘણા બધા ફંક્શનો થતા રહે છે। આજે અમારી શાળામાં એન્યુઅલ ફંક્શન છે। એન્યુઅલ ફંક્શનમાં અમારી શાળામાં દરેકે દરેક બાળ ભવનથી લઈને ધોરણ 12 સુધીના દરેક વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે। એ લોકોનો ઉત્સાહ ખૂબ જ વધારે છે। એમને આનંદ પણ છે કે પોતે આજે સ્ટેજ પર પરફોર્મન્સ કરી રહ્યા છે। તેઓનું સ્ટેજ પરફોર્મન્સ જોઈને એવું લાગે છે કે અમારા બાળકો ભવિષ્યમાં પણ ખૂબ સારો એવો દેખાવ કરી શકે છે। અમારી શાળાનો આ 25મો એન્યુઅલ ફંક્શન છે। સ્વામી રામકૃષ્ણ પરમહંસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં યોજાયેલા રજત જયંતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે।